નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.3 ના આપણે આગલા વિડીયોમાં પ્રશ્ન 5 અને પ્રશ્ન 8 કર્યા. તો હવે પ્રશ્ન 6 તરફ આગળ વધીશું. પ્રશ્ન 6, જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p ના છેદમાં q does not equal 0 સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. જ્યાં p અને q પૂર્ણાંક છે અને q does not equal 0 છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? એટલે આપણે q એ કયા ગુણધર્મનું પાલન કરે છે એ એક બતાવવાનું છે અને આપણે કેટલાક ઉદાહરણ લેવાના છે. તો આપણે અહીંયા ઉદાહરણ લખીને રાખ્યા છે 7/2. હવે આપણે આનો ભાગાકાર કરીએ એટલે જવાબ આપણો આવશે 3.5. આ આપણું ઉદાહરણ છે 1. પછી ઉદાહરણ છે 2, 7/5 એટલે એનો ભાગાકાર કરશો એટલે આપણો જવાબ આવશે 1.4. અને આ ત્રીજું ઉદાહરણ છે 9/10 એટલે આપણે એનો ભાગાકાર કરશો એટલે 0.9. એટલે આ આપણું છે ત્રીજું ઉદાહરણ. હવે આપણે હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પોઈન્ટ પછી જવાબ આવીને ઉભું રહે ને એટલે દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત. બરોબર. એટલે ધ્યાન રાખવાનું હંમેશા છેદમાં કેવી રકમ લેવાની? 2, 5, 10 વગેરે એવી આપણે રકમ લેવાની. આ પોઈન્ટ મેં બધા અહીંયા લખીને રાખ્યા છે. આ આન્સર નથી, આ ખાલી પોઈન્ટ જ છે જે તમે લોકો લખીને રાખજો. આ ખાલી પોઈન્ટ જ છે વિદ્યાર્થી મિત્રો, આ આન્સરમાં નથી, તમે લોકો લખી લેજો. આવી રીતે હવે q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? એનો જવાબ આવે છે કે q એ 2n ગુણ્યા 5n ના ગુણધર્મનું પાલન કરે છે. q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? 2n ગુણ્યા 5n ના ગુણધર્મનું પાલન કરે છે. હવે તમે કોઈ બી બીજો અક્ષર લખી શકો, m ને લખ્યા છે તો તમે ઘાતે 1 લખી શકો, 1 લખી શકો, અથવા a અથવા b લખી શકો, કોઈ બી લખી શકો, ઈ કઈ મહત્વનું નથી. એટલે q એ 2n એટલે ઘાતનું ખાલી પ્રમાણ સૂચવે છે, બીજું કશું નથી. 2n ગુણ્યા 5n ના ગુણધર્મનું પાલન કરે છે. આ ખાલી પોઈન્ટ તમે લોકો લખી લેજો, યાદ રહે. એ આન્સર તો ખાલી આપણો આટલો જ છે છોકરો. બરોબર. હવે પ્રશ્ન 7 તરફ આગળ વધીશું કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. શું કીધું છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવો 3 સંખ્યાઓ આપણે લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એમાં પહેલી સંખ્યા લખીશું 0. અનંત અનાવૃત એટલે પેલા લઈશું આપણે 10, પછી પાછળ 100, પછી પાછળ 1000, એવી રીતે આવી રીતે 0.10 એક મીંડું કર્યું, પછી એક પાછળ 2 મીંડા કર્યા, પછી એક પાછળ 3 મીંડા, પછી 10 એટલે આગળ. એવી રીતે આપણું ઉદાહરણ હતું આ પેલું. હવે આપણે આવી રીતે આપણે બીજું ઉદાહરણ બનશે કે આવી જ રીતે જ્યાં 1 છે ત્યાં આપણે 2 લગાવી દઈશું. 0.20, 200, 2000, 10. આ આપણું ઉદાહરણ બન્યું બીજું, અને આ છે આપણું ત્રીજું, એટલે ત્રીજી સંખ્યા આપણી છે. એવી જ રીતે 0.3, પછી 300, 3000, એવી રીતે 10. એટલે આપણે 3 સંખ્યાઓ મળી ગઈ. કેવી છે સંખ્યા? અનંત છે અને અનાવૃત છે. આપણી આ 3 સંખ્યાઓ 0.10, પછી એકની પાછળ પાછા 2 મીંડા કરવાના એટલે 100, પછી એકની પાછળ 3 મીંડા એટલે 1000, પછી એવી રીતે 10. એવી જ રીતે બીજી સંખ્યા 0.20, 200, 2000, 10. એવી રીતે ત્રીજી સંખ્યા 0.30, 300, 3000, 10. આવી રીતે 3 સંખ્યા મળી ગઈ જે દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે. બરોબર, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આવ્યા પ્રશ્ન 9. કાલના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5 અને 8 કરેલા હતા, એટલે આજે આપણે પ્રશ્ન 9 કરીશું. પ્રશ્ન આવ્યો, નીચેની સંખ્યાઓનું
સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. આપણે ડાયરેક્ટ આ સંખ્યા આપેલી છે, હવે સમય છે કે અસમય એ જ ખાલી આપણે જણાવવાનું છે, બીજું કશું નથી. હવે પેલું છે એમાં વર્ગમૂળમાં 23. તો આપણે બધાને ખબર જ હશે કે વર્ગમૂળમાં 23 એ અસમય સંખ્યા છે. પછી બીજું છે વર્ગમૂળમાં 225. તો 225 નું વર્ગમૂળ કયું થાય? તો કે 15. 225 નું વર્ગમૂળ 15. એટલે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. પછી ત્રીજી છે 0.3796. એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પછી ચોથી છે 7.478478 એટલે શું કીધું છે કે 7.478 ઉપર 12ની નિશાની છે એટલે વારંવાર રિપીટ થાય છે. એટલે કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. પછી પાંચમું છે 1.10010000100001 આવી રીતે કીધેલું છે. તો આ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા. આનો આન્સર છે અસમય સંખ્યા છે. આ વિદ્યાર્થી મિત્રો સમજાય ગયું? વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલા છે ને આ 3 દાખલા. તો હવે તમે લોકો લખવા હોય તો લખી લો અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? આ સાથે આપણું ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનું સ્વાધ્યાય 1.3 અહીંયા પૂર્ણ થાય છે. હવે ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.